અમદાવાદમાં પ્રજાના કરોડો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલા હાટકેશ્વર બ્રિજના ભ્રષ્ટાચાર મામલે કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ પોલીસ ફરિયાદથી લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર હાટકેશ્વર બ્રિજને આખો તોડી પાડવો જોઈએ નહીં, એના કારણે પ્રજાના પૈસાનો વ્યય અને સમય બગડશે એવી સલાહ મ્યુનિસિપલ કમિશનરને આપી હે કોન્ટ્રાક્ટર કંપની અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા કમિશનરને પત્ર લખીને કહ્યું છે કે આખો બ્રિજ તોડીને નવો બનાવવા માટે પૈસાનો ખર્ચ વધારે થશે, નવો બ્રિજ બનાવતા પ્રજાના પૈસા વેડફાશે, સો ચૂહે માર કે બિલ્લી હજ ચલી કહેવત સાર્થક કરતા કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ હાટકેશ્વર બ્રિજ બનાવવાની કામગીરીમાં સ્લેબમાં હલકી ગુણવત્તાનું બાંધકામ કર્યા બાદ હવે કમિશનરને પત્ર લખી જાણ કરી છે કે ટેકનિકલ નિષ્ણાતની સલાહ અને અહેવાલને અનુસરવાને બદલે મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ કારણોસર આખા હાટકેશ્વર બ્રિજનું પુનઃનિર્માણ કરવા જઈ રહ્યું છે, જે ખર્ચાળ અને સમય માગી શકે છે. કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર માને છે કે આ બ્રિજને તોડીને નવો બનાવવામાં પણ ખૂબ મોટો ખર્ચ અને સમય થશે. જો બ્રિજ આખો નવો બનાવવામાં આવશે તો એનાથી પ્રજાના પૈસા વેડફાશે. કોર્પોરેશનની પદ્ધતિ મુજબ લોડ ટેસ્ટ કરવામાં આવે. કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બ્લેકલિસ્ટ હોવા છતાં પણ પત્ર લખીને કહે છે કે હાટકેશ્વર બ્રિજનું સંપૂર્ણ મજબૂતીકરણ અને લોડ ટેસ્ટ કરવા માટે બાંયધરી આપીએ છીએ. બ્રિજમાં મજબૂતાઈ, ટકાઉપણું અને બંધારણની મજબૂતાઈ અંગે 10 વર્ષની ગેરંટી પણ આપીએ છીએ. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂર કરાયેલા ટેકનિકલ નિષ્ણાતો દ્વારા ભલામણ કરાયેલી પદ્ધતિ અનુસાર બેક સ્લેબને મજબૂત કરવાની જરૂર છે. સૌથી પહેલા બેક સ્લેબને મજબૂત કરવામાં આવે અને ત્યારબાદ કોર્પોરેશનની પદ્ધતિ મુજબ લોડ ટેસ્ટ કરવામાં આવશે. હાટકેશ્વર બ્રિજનું અમે તો જાહેર હિતમાં વિચારીએ છીએ. ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરને એટલે સુધી કહી દીધું કે હાટકેશ્વર બ્રિજનું અમે તો જાહેર હિતમાં વિચારીએ છીએ. પ્રજાના પૈસાનો બચાવ અને બ્રિજનો ઉપયોગ ઝડપથી થાય એનું વિચારીએ. મ્યુનિસિપલ કોર્પોરેશન પર સવાલ ઊભા કરતા તેણે કહ્યું હતું કે શા માટે અધિકારીઓએ ટેકનિકલ નિષ્ણાત સલાહકારો, ક્યુબ કોન્ક્રીટ કન્સલ્ટન્ટ અને આઈઆઈટી રૂરકી દ્વારા લોડ ટેસ્ટ માટે આપવામાં આવેલા અભિપ્રાયની અવગણના કરી.